રોડ રસ્તાના પ્રશ્નો, પાણીને લગતા પ્રશ્નો, આવા પ્રશ્નોમાં મામકોટ એક્ટ કલમ 5 નીચે દાવો દાખલ કરવાનો થાય. મામલતદાર પોતે મામકોટના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે, એટલે ત્યાં તમારે મેજિસ્ટ્રેટ તરીકે રજૂઆત કરવાની છે. 7/8ના પાનિયા લઈને જે રજૂઆત કરવા દો છો મામલતદારને, વ્યક્તિ ઈ જ છે પણ ઈ નથી. એનો રોલ જે છે ત્યારે મામલતદાર તરીકે પ્રજા જનસેવક અધિકારી તરીકેનો નથી, ત્યારે મેજિસ્ટ્રેટ તરીકે બેઠો છે ને મેજિસ્ટ્રેટના દરજ્જે તમારે દરેક વસ્તુ તૈયાર કરીને લઈ જવાની થાય છે. સામાન્ય તમે સાદી સિમ્પલ અરજી કરો તો પણ ચાલે, પણ એના કરતાં વ્યવસ્થિત હું તમને જે ગ્રાઉન્ડ બતાવું છું, ગ્રાઉન્ડ અને મુદ્દાસર રજૂઆત કરો, મુદ્દાસર પુરાવાઓ જોઈન્ટ કરો, એકરારનામું, સોગંદનામું, પુરાવા લિસ્ટ, આવું બધું વ્યવસ્થિત આપો તો તમારો દાવો થોડોક વ્યવસ્થિત આગળ ચાલે. એના પછી રોજકામ થાય, હુકમ થાય, અને એ તમને માન્ય ન હોય તો એની આગળ અપીલ જે છે એ પ્રાંતમાં થાય, એટલે ડેપ્યુટી કલેક્ટર્સમાં થાય. અને બે જગ્યાએ સરખો નિર્ણય આવે તો ઉપર ક્યાંય જવું નહીં, ડિફરન્ટ આવે તો તમે હજી આગળ જઈ શકો છો. આ પ્રક્રિયાને આપણે A to Z સુધી હવે સમજીએ.